નમસ્કાર દર્શક મિત્રો। ગુજરાતમાં એક તરફ પોલીસ તંત્ર દ્વારા પ્રયાસો સતત ચાલુ છે કે જે ગેરકાયદેસર રીતે દારૂ મળે છે અને જે ડ્રગ્સ મળે છે તેની પર લગામ આવે, તેની પર રોક આવે। આવો જ પ્રયાસ અંબાજીમાં પણ પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે। અંબાજીમાં જે બુટલેગરો છે તેમની પર ખૂબ કડક કાર્યવાહી કરવામાં આવી છે, પરંતુ તેમ છતાં હવે અંબાજીના એક વોટ્સએપ ગ્રુપમાં બે બુટલેગરો વચ્ચેની એક જે ચેટ છે તે હવે લીક થઈ ગઈ છે અને આ ચેટ હવે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે। આ બુટલેગરનું નામ છે દિલીપ પ્રજાપતિ। સ્થાનિક લોકો સાથે જ્યારે અમે વાત કરી ત્યારે સ્થાનિક લોકોએ એવું કહ્યું છે કે આ દિલીપ પ્રજાપતિ એ નંબર પ્લેટ વગરની ગાડી ફેરવે છે અને પોતાની ગાડી પર મુસાભાઈ તેણે લખાવેલું છે। થોડાક સમય અગાઉ જ્યારે પોલીસે તવાઈ કરી ત્યારે દારૂને વેચવા પર સંપૂર્ણપણે પ્રતિબંધ આવી ગયો હતો, પરંતુ તેમ છતાં હજુ પણ ક્યાંક ને ક્યાંક આ જે બુટલેગરો છે તે પોતાની રીતે ઓપરેટ કરી રહ્યા છે। તો દર્શક મિત્રો, આપણે સૌપ્રથમ નજર કરીશું એ વાયરલ ચેટ પર। તો આ રહી એ ચેટ જેમાં બે બુટલેગરો વચ્ચેનો જે સંવાદ છે તે લીક થઈ ગયો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે કાયદાનું શાસન ક્યાં છે, ક્યાં છે હર્ષ સંઘવી સાહેબની પોલીસ। આ બધી જ ચેટ હર્ષ સંઘવી સાહેબને વોટ્સએપ નંબર પર મોકલવી પડશે। પહેલા એમ કે તું દારૂ ખુલ્લામાં વેચે છે અને તો પછી શું લેવા મારાથી લડે છે, લોકોને તું સાબિતી આપે છે કે હકીકતમાં દારૂ મળે છે, તો શું કરું, આખી જિંદગી દારૂ જ મેં વેચ્યું છે। અને આ પછી કોઈ વ્યક્તિ આ જ્યારે બે બુટલેગરો વચ્ચેની જે ચેટ છે તેના પછી આ પોલખોલ ગ્રુપમાં આ પછી એક વ્યક્તિ દ્વારા એવું લખવામાં આવે છે કે તમે બંને ભાઈઓ તમારા પર્સનલ ચેટથી વાત કરો, ગ્રુપની મર્યાદા જાળવવી જ જોઈએ। આ પછી આગળ આપણે ચેટ પર નજર કરીએ કે આજે હું જવાબ આપીશ ભાઈ, અત્યારે મારે કામ છે, સોરી। તું વિસનગરમાં વેચવામાં બિઝી છે, ત્યાં પણ કેટલા દિવસ વેચે છે જોઉં છું હું, તને ગામમાં મેં મીઠું ઉછીનું આપ્યું નહીં અને આને ગામની વાત કરે છે। દિલીપભાઈને મેં તમારું નામ નથી લખ્યું, ના કોઈનું એડ્રેસ લખ્યું છે। આ પછી આ જે બુટલેગર છે તેનું નામ પણ આગળ જતા ચેટમાં પછી આગળ છતું થાય છે। આમ તો આવી કોઈ ચેટ લીક થવી એ કોઈ ખૂબ મોટી બાબત નથી, પરંતુ ગુજરાતમાં જે રીતે દારૂબંધી છે અને તેના કારણે આવી રીતે દારૂ વેચવાની વાત ઓપનલી કોઈ વોટ્સએપ ગ્રુપમાં કરવી કાં તો ઇન્સ્ટાગ્રામના ગ્રુપમાં કરવી તે પછી ખૂબ મોટી બાબત બની જાય છે। અને હવે અંબાજીમાં આ જે બુટલેગરો વચ્ચેનો જે સંવાદ છે તે લીક થયો છે અને તેના કારણે જે સ્થાનિક પોલીસ તંત્ર છે તેમની કાર્યવાહી પર પણ સવાલો ઊભા થયા છે કે જો અંબાજીમાં પોલીસે કડક કાર્યવાહી કરી છે, આટલો બધો જે લગામ એમણે કસ્યો છે, તેમ છતાં પણ બુટલેગરો ક્યાંક ને ક્યાંક હવે છાના માના આ દારૂ વેચી રહ્યા છે। એટલું જ નહીં, અમે સ્થાનિક લોકો સાથે વાતચીત કરી ત્યારે સ્થાનિક લોકોએ એ પણ કહ્યું કે આ જે બુટલેગરો છે તે સખત દાદાગીરી કરે છે અને કાયદો વ્યવસ્થાને તો તે માનતા જ નથી। આમ હવે અંબાજીમાં આ બુટલેગરો વચ્ચેની ચેટનો જે આ જે સ્ક્રીનશોટ છે તે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। તો સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।